સો ગુડ મોર્નિંગ ગાઈઝ, જય માતાજી, જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. ગાઈઝ મમ્મી હવારમાં ચોપવા દીધી કચરાની ગાડી આવે તો નાખવા. ચલો ગાઈઝ બે બધી કરી દઈએ, ચાવણ કરી દઈએ અને રાત તો ગાડી અહીંયા લઈ દેવી. પહેલાં ખાહલામાં ઘાસ પહેરી રહ્યો ગાડીની અંદર. તો ગાઈઝ મમ્મી તો કચરો નાખીને આવી. કચરાવાળા પર જતો રહે એટલે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતા. હાલો. તો ગાઈઝ હું તો દિવાબત્તી કરીને આવ્યો અને મમ્મી ભાઈ આવી ગરમ કરી રહી છે ચાય. બોલો. બોલ બલ્યો. આને બિલ કરી. આ સ્વિચ બદલવી છે હજી. ઓલે લાઈટ હોટ તો નહીં પેલી થતી. 4 દિવસથી લઈને ફરી રહ્યો હજી આવવાનો જ મેળ નહીં આવતો. આ ચાલુ થાય ને એટલે તો ધીમે ધીમે ચાલુ છે પછી લાઈટ આવે એને ઓછું પાવર હોય. સ્વિચ ડેકીમ પડી કહું તો 4 દિવસથી લઈને ફરી રહ્યો મેળ જ નહીં હતો ઘેર આવવાનો. અત્યારે લગાય છે ટાઈમ. તો પહેલાં ગાડીનું કરું, ગાડીએ બદલાઈ દઉં. હા ગાડી પહેલાં ખાટલી હોય એટલે. તો કાંઈ હું તો આવી ગયો ગાડી જોડે અને જો એટલું બધું અંદર નેચર ગારો ગારો જો મમ્મી એટલે કે લઈ લે અંદર હળો થઈ જશે કે મોય પતરા ખુદી જે પાણી ગાઈસ બહુ જ ભરવાનું ચોકફીર. ચલો ગાઈસ ગાડી પેલી બાજુ લઈ લઈએ, આપણી બાજુ થોડી સાફ કરી નાખીએ મસ્ત. ગાડીની મોય ઘાસ પઈ ગયું અંદર જવાનું છે પગ મૂકવાની જગ્યાની અંદર એ મળી હાય. તો કઈ ગાડી તો મૂકી દીધી ઠેકાણો જોવાય નહીં. હવે આજુબાજુ મેળ આવે તો સાફ સફાઈ કરીશું. હાલ કરીએ રોમાબીના દર્શન કરવા જઈશું. હા જલ્દી તો કાંઈ મેં તો એક્ટિવા મૂકી દીધી નોકરી પર અને જઈએ છીએ અમે અત્યારે રોમાપીને લીધ કરવા માટે. ચાલો નીકળીએ, જો આગળ પબ્લિક જઈ રહી છે બધી. તો કાંઈ જાય દિલ્હી વાળી લાઈન ઉપર છે. હા ભાઈ તમે ફોકસ પહોંચવા આવ્યા અને ધજા દેખાય જો પાછળ. મેં આવી ગયા મંદિરે જઈએ હવે. તો દર્શન કરી લીધા નીકળીએ છીએ જવા માટે આપણી પાસે. તો કઈ હું તો ઘરે આવી ગયો જમવા માટે. જમવાનું તો ઉપવાસ છે પણ કોક કર્યું લાગે મમ્મી. ગવારની સબ્જી છે ગવાર. મમ્મી તો ભાઈ ટિફિન કરી દેશે. ભરી દીધું ટિફિન? રોટલી કરવાની. હા ફટાફટ. ચાલો કઈ છે નીકળવું છે. અમે તો કેળા ખાઈ લીધા 3-4 એટલે પાછ પડી જશે હવે. તો કઈ હું તો આવી ગયો ઘરે નોકરીથી. મમ્મી હું બધું મૂકી દીધું ગાડીમાં જો કમ્પ્લીટ બધું સેટ કરી નાખ્યું. નીકળીએ મમ્મીને આવ્યા બહાર મૂકવા માટે. હા પાણીનું ડબલું આવી ગયું. તો ચાલો કઈ નીકળીએ હવે. તો કઈ તકાજીને તો આવી ગયા છે. દિલીપજી જય માતાજી. હવાના નીકળ્યા હોય યાર. મહેશ ગાડીમાં ગોબા ભર્યા છે ગઢાવાના તે સમયસર. તો કઈ તો મહિનો રહેવાનું એટલું લઈને આવ્યા 2 જણા. હે કેટલું રહેવાનું? મહિનો રહેવાનું? તો કઈ તેલા પેલા ભરાઈ ગયા છે. રાધનપુર ચોકડી આવ્યા ને ગાડી તૈયાર કરી નાખી છે બધી કમ્પ્લીટ. ચાલો દિલીપજી બેજો હાલો સટકાઈ મારીએ. બોમ્બે જવું હાલો. ચલો કઈ નીકળીએ હવે. ચલો કઈ નીકળીએ હવે ફટાફટ. થોડું દઉં
તો ભાઈ ચલો અમે તો મહેસાણાથી નીકળી ગયા. દીકરી અમારે ગાડી ચલાવશે. દિલ્હી રે રસ્તો બતાજે. જોઈ નહીં રસ્તો કંડક્ટર પાસે પાછળ બે છે શાંતિથી ગાડી ચલે ચલે હું થાક્યો છું પાછળ બે છે. અરે અમદાવાદ હાઈવે નહીં તો ચમનું કરશું કે હડો આપણે કાલે સવારે પહોંચીશું ને હમ. સીધા વેરાવળ વેરાવળથી સાધન પકડીને સીધા સોમનાથ જઈશું. સોમનાથમાં આપણે ગમે તે હોટલમાં ખાલી નાવા ધોવા સ્ટે કરીશું હા અને પાછા ફ્રેશ થાય ને સીધા દાદાને દર્શન કરવા જતા રહીશું આપણે. બરોબર બરોબર દર્શન કરવામાં જ આપણે 2-2.5 કલાક નીકળી જાવ. બરોબર દર્શન કરીને પછી જો દરિયો ખુલ્લો છે ને હા તો આપણે બીચ ઉપર જતા રહીશું. એટલે બીચ ઉપર આપણે બીજા 2 કલાક નીકળી જાય. બરોબર બરોબર હા પછી એ પતાવી અને બપોરે જમી અને વળતા પાછા જુનાગઢ આવી જઈશું. જુનાગઢ આવીને આપણે દામોદર કુંડ જોવા જઈશું હા અને ત્યાંથી ભવનાથ દર્શન કરવા જઈશું ત્યાં તળેટી. બરોબર પણ લાલો પિક્ચર આવી રે હા હા જોયેલું જેલાઓ તમે ખબર છે ને એટલે એવું ને તમારું એવું નોમ વાપર્યું તું મેં. પછી ઉપરકોટનો કિલ્લો જોવા જઈશું આપણે. બરોબર બરોબર અને પાછા જો રોકાણા હોય આશ્રમમાં હોટલમાં જો રોકાણા તો હજી આપણે ખાઈ પી અને વહેલા હોઈ જઈશું. એટલે સવાર વહેલા ઉઠીને આપણે ચડવાનું ચાલુ એટલે કરવાનું. હા હોટલમાં રાખ્યું તો સારું હતું પેલું આશ્રમમાં જેમ ગમે જોઈએ ત્યાં નક્કી કરીએ. હજી એવું પછી આશ્રમમાં મજા આવે. અમે 5-6 વારથી આશ્રમમાં જ રહીએ. મજા પડી જાય. મજા આવે. એવું છે આશ્રમમાં જો ખાવાનું રોટલા શાક બધું હોય જે ખાવું હોય બરોબર અને બધું વ્યવસ્થિત ખાવાનું હોય એમ ઘર જેવું. અને સાસણ ગીરમાં જવું હોય તો કેટલા કિલોમીટર થાય છે? જવાતું હશે એટલે પણ માર ભાઈ પૂછવું તો સાસણ ગીર પડે. જવું હોય ને હા તો વેરાવળથી અમરેલી ઉનાવાળા રોડ પકડવાનો અને ત્યાંથી સત્તાધાર ને ખોડિયાર ડેમ ને સાસણ ને બધું આવી જાય. એના માટે બીજો એક દાડો આખો કાઢવો પડે. તો તમારે રજા નહીં મારે રજા નહીં. મારા મંગળવારનો તમારે નોકરી રજા નહીં. એક કામ કરો ભાઈ કે દિલીપની 2 ભાઈ થઈને તમે સાસાગીર જતા હો અને વિડીયો ઉતારીને અમને બતાવજો. જોઈ લઈશું. ચલો ગાઈસ તો જઈએ તો લાગ હાથ વાગી લે હરિયાણા બા તો બધી બંધ મંદિર. આ નવું બન્યું ઇન્ડિયન ઓઇલ. તો guys, અમે તો આવી ગયા છીએ હોટલમાં જમવા માટે. શું જમાય છે? આવું પાછું દિલ્હી જઈ વહી ગયા. એ પ્લેટ બદલો જ ને. તો ચલો ગાઈસ ખાવાનું આવી તો જશે. ફટાફટ ખટકો કરીએ. 1 કલાક સંભાળીએ. 1 કલાક છે. 1 કલાકમાં બધું વેણી લો કાકા. અમે કલાકમાં આપણે ખાઈને પછી નહીં કરવાનું. 1 કલાકમાં પહોંચવાનું હોય. 1 કલાક હજી પહોંચતા થાય આપણે. ટાઈમ કેટલો થાય આપણા જોડે ટોટલ ટાઈમ 2.5 કલાકનો. 1 કલાક પહોંચવાનું. એટલે 10:30 વાગે જેવી ટ્રેન. મેન કોર્સ તો આવી ગયો અને જમવાનું ચાલુ કર્યું બધાય. હા મસ્ત સ્પેશિયલ મરચો આવ્યો તો ચલો ગાઈસ જમી તો લીધું બધાય. હવે નીકળીએ. નીકળવું કે નહીં? તો જા દખાજી 11 વાગે ટ્રેન છે 11 વાગે છે ને. હાલો તો ગાઈસ અમે તો વિરમગામ પહોંચી ગયા ને ગાડી અહીંયા પાર્ક કરી છે સરખી જગ્યાએ. ફૂલ સેફટી છે. હા પોસ્ટ ઓફિસની હોમ જ છે. કોઈ લઈને જાય તો પોસ્ટ ઓફિસ કેમેરા બધું જો જોગણીમાનું મંદિર છે આમાં અને આમાં પોસ્ટ ઓફિસ છે. પોસ્ટ ઓફિસ ચલો હતો નહીં આવા. ચલો ગાઈસ નીકળીએ. નામને કીધું કોઈ ચિંતા જેમ ચંદુજી નામ લીધું પતી ગયું યાર. તો ગાઈસ અમે તો રેલવે સ્ટેશન પર આવી ગયા વિરમગામ અને આના થેલા ઉપાડીને થાચી ગયા હાલથી. હાલથી થેલા ઉપાડીને થાકી ગયા હાલથી. કોઈ લઈ જાય તારો ઠેલો હાથ લાલ લાલ થઈ જાય. આરો થેલો અમે કેદારનાથ લઈને ફર્યા હતા આખો. વિચાર કરો છે તે લઈને ફર્યા છું.
પેલો સામાન કેટલો અને આ તો તમારે તો તોય જગ્યા અમારે તો ખચ્ચા ખચ ભરેલો હતો થેલો એકચ્યુઅલી ચંપલ પર આમ છે લા બરાબર આટલા તો ભાઈ તો થેલા પેલા મૂકી દીધા હા હવે ગાડી આવવાની તૈયારી છે કેટલી થાય આપણે જુનાગઢ પોકે નહીં પણ થાક લાગે તો થેલા ઉપાડીને આવ્યા એટલે જુનાગઢ પોકે નહીં થાક કેલા પેલા બરોબર લાગે આ તો બોલતા જ નહીં કઈ એ તો જુનાગઢમાં પગત જ ચડે પેલી છે લીધા હું ચડે એવું તું એ ના ચડે પૈસા લાય તો બધે હવે સારું જગ્યા સારી મળી ગઈ ની ગાડી મૂકવાની જોડે હા નજીક મસ્ત જગ્યા નજીક હા ફટ હવે કરતા બે દાડા સેફટી રે તાણા કે શનિ રવિ ખરે મારી ગાડીઓ તો હતો ના જીપીએસ હે મારી ગાડીઓ તો હતો ના આપણે જીપીએસ નહીં જીગો માં એ લખી દો એટલે કે બે દાડા સેફટી રહે તો સારું એમ તો કશું હોય કે આમાં તો લોક એટલો હતો ને વધુ ના આવે તો છોકરો બોકરો આવા કાઢી જાય તો એવું કોક કરે બીજું કશું ના હોય આવો હજી વાંધો ના ચા લાકડી બકડી નાખી જાય ચિંતા કરો છો હા રે ને તખાજી હોય જ છે એમના સંબંધિત છે એટલે એમને જ પેલા પકડવાના હજી નવી જ ગાડીઓ 6 મહિનાથી આવો એક સ્ક્રેચ નહીં આવે એક સ્ક્રેચ એટલી સાચવી છે મારા પર છોડ જીવ ના છે બરાબર નહીં જઈ છે અમારી બધા તૈયાર થઈ ગયો તો કઈ અમે તો ટ્રેનમાં બેસી ગયા છીએ ને હવાની જગ્યા લઈ લીધી છે ભાઈ જે સેટ થઈ ગયા છો કાઈ મસ્ત જગ્યા લઈ લીધી મતલબ પહેલા માર લીધી હતી કારણ કે મારે કમ્ફર્ટેબલ છે સેપરેટ છે મજા આવી સૌર્ય ના આયા ગલોટી ખાઈ દરવાજો નજીક એટલે જોજો કોઈ તો ખાલી બૂટ જ મેકવા લઈ જતો વધુ નહીં તો પાછું રાખ પેલું લોક કર્યું પાછળ હજી દિલ્હીથી આપણે આગળ જવાનું હોય અવાજ કેવો આવે ટાયર બહાર નીકળી જાય અવાજ આવો આયા નહીં ઊંઘ અવાજ ટાયર બહાર નીકળી જાઓ હાલો ગુડ નાઇટ વિડીયો એન્ડ કરીએ ગુડ નાઇટ ગુડ નાઇટ બેજા તો કોઈ ઘરે એવું નહીં આમાં ગુડ નાઇટ ગુડ નાઇટ તો ચલો ગાઈસ હા આમાં કોઈ પેદા તો કોઈ ઘરે એવું નહીં એવું બધી મળી તો ચલો ગાઈસ આપણા વિડીયોનો કરીએ છીએ એન્ડ તમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો ગુડ નાઇટ જય માતાજી જય દ્વારકાધીશ